નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણા વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ છે એ આજે આવી ગયું છે. તો તમારી પરીક્ષા છે એ ધોરણ 9ની અને ધોરણ 11ની પરીક્ષા છે એ 7 એપ્રિલના રોજ શરૂ થાય છે. 7 એપ્રિલના રોજ શરૂ થાય છે. 7 એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધી તમારી પરીક્ષા ચાલશે. આટલો સમય છે તમારી પરીક્ષા ચાલવાની છે. એની અંદર ધોરણ 9ના અલગ અલગ વિષયોના પેપર કઈ કઈ તારીખે છે એ તમને આપેલું છે, જે તમે જોઈ શકો છો. સમય પણ આપેલો છે. એ સમય છે એ સવારે 8થી 11નો રહેશે. અને આ પ્રશ્નપત્ર છે એ 80 ગુણનું રહેશે. 80 માર્કનું પેપર છે એ રહેશે. અને સાથે સાથે ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેના પેપરો છે કયા કયા સમય છે એ અંદર આપેલું છે, જે તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ પેપર 7 તારીખે ધોરણ 9નું છે વિજ્ઞાન. એના પછી 8 તારીખે છે અંગ્રેજી, 9 તારીખે છે ગુજરાતી, 11 તારીખે છે ગણિત, 12 તારીખે છે હિન્દી, 15 તારીખે છે સામાજિક વિજ્ઞાન, 16 તારીખે છે સંસ્કૃત, 17 તારીખે છે કમ્પ્યુટર અથવા પશુપાલન અથવા કૃષિ, 19 તારીખે છે શારીરિક શિક્ષણ અને 21 તારીખે છે ચિત્ર. આ તમારા પેપરો છે એ જે તે સમય મુજબ જે આપેલા છે એ મુજબ લેવામાં આવશે. ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ, ધોરણ 7માં છે ભૌતિક વિજ્ઞાન. એના પછી એક રજા છે. 9 તારીખે જીવ વિજ્ઞાન અથવા ગણિત, 11 તારીખે રસાયણ વિજ્ઞાન, 12 તારીખે કમ્પ્યુટર, 15 તારીખે અંગ્રેજી અને 17 તારીખે સંસ્કૃત. આ પેપરો રહેશે. સામાન્ય પ્રવાહના પણ પેપરો આપેલા છે, જે તમે જોઈ શકો છો. ટાઈમ ટેબલ છે એ નોંધ કરી શકો છો અને તમારી તૈયારી પણ તમે વધારી શકો છો. તો આ હતું ધોરણ 9 અને 11નું ટાઈમ ટેબલ.